નમસ્કાર, ટીવી 13 માં આપનું સ્વાગત છે। હું છું ભદ્રેશ અને આપ જોઈ રહ્યા છો 3 ના ટકોરે મહત્વના સમાચારની શરૂઆતમાં વરસાદી માહોલની વાત કરીએ તો રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છે। રાજ્યમાં સવારે 6 થી 2 વાગ્યા સુધીમાં 78 તાલુકાઓમાં વરસાદ નોંધાયો। સૌથી વધારે બનાસકાંઠામાં દાંતામાં 3.19 ઇંચ જેટલો વરસાદ પડ્યો। ધરમપુરમાં 1.46 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે તો કપરાડામાં 1.3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। ત્યારે પાટણના સિદ્ધપુરમાં પણ 1.14 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હોવાના અહેવાલ છે। પાટણના સિદ્ધપુરમાં 1.14 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે તો અન્ય તાલુકાઓમાં અડધા ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો છે। તો રાજ્યમાં આજથી વરસાદનું જોર વધશે। આગામી 7 દિવસ વરસાદની આગાહી છે। આજે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરમાં અતિ ભારે વરસાદ રહેશે। ગીર સોમનાથ સહિતના અમરેલી, ભાવનગરમાં પણ ભારે વરસાદની આગાહી છે। બનાસકાંઠા, મહેસાણા, દાહોદમાં ભારે વરસાદની આગાહી છે। છોટાઉદેપુર, વડોદરા, ખેડા, પંચમહાલ અને આણંદમાં પણ ભારે વરસાદ રહેશે તો નવસારી, વલસાડમાં ભારે વરસાદની આગાહી છે। આગામી 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે। जो रेनफॉल में साउथ वेस्ट मानसून की बात करें अभी तक की तो अब नॉर्मल रही है, जिसमें गुजरात रीजन में अभी तक 67% अबव 69% अबव नॉर्मल रही है और सौराष्ट्र टच के लिए 94% अबव नॉर्मल रही है। બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ। ડીસામાં પણ ઘરોમાં પાણી ભરાઈ ગયા છે। લાંબા સમય બાદ બનાસકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો। ડીસા, પાલનપુર, દાંતીવાડા, ધાનેરામાં ધોધમાર વરસાદ છે। ભારે વરસાદને પગલે ડીસા શહેરમાં જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે। મોડી રાતથી શરૂ થયેલા ભારે વરસાદને કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે। વણઝારા વાસ વિસ્તારમાં ભારે વરસાદને પગલે લોકોના ઘરોમાં પાણી ફરી વળ્યા છે। લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતા લોકો ઘર છોડવા માટે મજબૂર થયા છે। નગરપાલિકાના પાપે આ વિસ્તારમાં દર વર્ષે વરસાદી પાણી ભરાય છે। આજે પણ તમામ ઘરોમાં વરસાદી પાણી ભરાતા લોકોમાં રોષ છે। તો બનાસકાંઠાના ગ્રામીણ વિસ્તારમાં પણ વરસાદી માહોલને કારણે વરસાદી પાણી ભરાયા છે। ડીસામાં 4 કલાકમાં ભારે વરસાદ પડ્યો। ભારે વરસાદની અસર ગ્રામીણ વિસ્તારમાં પણ નોંધાઈ છે। ભારે વરસાદને કારણે અનેક ગામોને જોડતા રસ્તાઓ બંધ થયા છે। ડીસાના બાઈવાડા ગામે ભારે વરસાદને પગલે પાણી ભરાયા। ગામમાં જવાના તમામ રસ્તા પર વરસાદી પાણી ભરાતા મુશ્કેલી વધી છે। વરસાદી પાણીના કારણે ગામ લોકોની અવરજવર બંધ થઈ છે। પાણી ભરાતા પશુપાલકો અને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। બાઈવાડાની શાળા, ડેરી અને ઘરો આગળ વરસાદી પાણી ભરાયા છે। વરસાદી પાણીના નિકાલ માટે અનેકવાર સ્થાનિકોએ રજૂઆત પણ કરી છે। રજૂઆતો કરવા છતાં પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા થતી નથી। ને આ ગામમાં બાઈવાડામાં પાણી ભરાય છે। ગામનો મેન રસ્તો છે ડીસા, અહીંથી આપણે ટેસાણેથી ગામમાં જવા માટે। એમાં અમે સરપંચને કેટલી વખત કીધું, તલાટીને કીધું, પણ કોઈ નિકાલ નહીં લાવતું પાણીમાં। હવે આ પાણીમાંથી કાઢવું કેમ? હવે સ્કૂલમાં આવી છે, હું સ્કૂલ છે, હું માતાજી મંદિર છે, હું સ્કૂલમાં છોકરાઓ ભણે, કેમ આવે? હવે હાલ બંધ છે। ડેરી છે, ડેરીમાં દૂધ ભરાવાનું બંધ છે। આજ પાણી આવી ગયું છે અંદર, ને આજ વરસાદનું પાણી ખૂબ ભરાઈ ગયું છે। અહીંથી કોઈ નિકાલ લાવતું નથી અમારે। બનાસકાંઠા પાલનપુર સિવિલમાં વરસાદી પાણી ભરાયા। સિવિલ હોસ્પિટલમાં વરસાદી પાણી ભરાતા મુશ્કેલીઓ વધી છે। દર્દીઓ સહિત દર્દીઓના સગા પણ મુશ્કેલીમાં મુકાયા છે। ટ્રોમા સેન્ટર આગળ જ પાણી ભરાતા સારવાર અર્થે આવતા લોકો મુશ્કેલીમાં છે। બીમારીની સારવાર અર્થે આવતા દર્દીઓ જ બીમારીમાં સપડાય તેવી સ્થિતિ ઉદ્ભવી છે। પહેલાં તો અમારે પાણીની વ્યવસ્થા નથી એટલે નીકળવાની, બરાબર। પછી બીજી વાત એવું કે અમારે દર્દી લોકોને ખૂબ હેરાન થવું પડે। પેશન્ટને કોઈ ચા બા લાવી હોય, દૂધ બિસ્કિટ લાવવું હોય તો હેરાન થવું પડે। એમના માટે પાણીની પહેલાં કંઈ વ્યવસ્થા કરાવો। અત્યારે કેવી રીતે અહીંયાથી પસાર થયો? હવે અહીંયા તો પાણી કોઈ નીકળતો હે નહીં। 2 લાવ્યા હતા, 2 જણા તો 2 પાણી કાઢે છે, 2 ભાઈઓ મેં જોયું છે નજરો, બરાબર। પછી એવું કે પહેલાં પાણી નીકળીએ તો વ્યવસ્થા તો સારું લાગે। અહીંયા સિવિલમાં ખૂબ પાણી ભરવાનું છે। રાત્રે પણ ફૂલ પાણી ભરવાનું હતું। અહીંયા બહાર હુર્યા હતા અમે, એક ગાડી આવી હતી, પગથિયાથી પૂરેપૂરું પાણી ભરેલું હતું। અને પછી એ ગાડી આવી એટલે પાણી ઉપર આવ્યું એટલે બધા ચાદરો બધા હુર્યા હતા, એમને પણ ખાસું નુકસાન। અને હાલે પુષ્કળ જ છે પાણી। હા, જવાબ બંધ તકલીફ કરી।
બનાસકાંઠામાં મોડી રાત્રે થયેલા વરસાદને પગલે પાલનપુર પાણી થઈ ગયું છે. પાલનપુરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. પાલનપુરમાં 4.25 ઇંચ વરસાદથી નીચાણવાળા વિસ્તારો પાણીમાં જળમગ્ન થયા છે. મફતપુરા, જૂના બસ સ્ટેન્ડ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. મફતપુરા રહેણાંક વિસ્તારમાં પાણી ભરાતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે. તો બનાસકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ છે. પાલનપુરમાં 4.25 ઇંચ વરસાદથી પાણી થઈ ગયું છે. ભારે વરસાદથી આબુ અમદાવાદ હાઈવે પાણીમાં ગરકાવ થયો. બિહારી બાગ નજીક નેશનલ હાઈવે પર પાણી ભરાયા. આબુથી અમદાવાદ જતા વાહન ચાલકો અટવાયા છે. બિહારી બાગ આગળ એટલે પાણીનો કોઈ નિકાલ કરાવતું નથી અને કમર સામે પાણી ભરવાનું છે. કેવી રીતે જઈએ? 2 વાગ્યાથી વરસાદ ચાલુ છે, 2 વાગ્યાથી ભરેલું છે, અત્યાર સુધી પાણી ભરેલું. બનાસકાંઠામાં લાંબા સમય બાદ મેઘરાજાની ધબધબાટી છે, ત્યારે આલવાડાનું વહેણ ફરી એકવાર જીવંત બનતા ખેડૂતોમાં ખુશી વ્યાપી છે. દાંતીવાડા, ડીસા સહિતના પંથકમાં મોડી રાત્રે વરસાદ ખાબક્યો. મોડી રાત્રે વરસેલા વરસાદથી નદી નાળા છલકાયા હતા. નદીમાં પણ પાણી આવવાની શરૂઆત થવાથી ધરતીપુત્રો ખુશખુશાલ છે. ઉપરવાસ અને રાજસ્થાનમાં વરસેલા વરસાદથી બનાસકાંઠાને ફાયદો થયો છે. તો બનાસકાંઠાની સીપુ નદીમાં નવા નીર આવ્યા છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નદીમાં નવા નીર આવ્યા છે. ગત મોડી રાત્રે વરસાદ ખાબક્યો હતો. દાંતીવાડા ડેમમાં 9,760 ક્યુસેક પાણીની આવક થઈ છે. 562.79 ફૂટે જળસપાટી પહોંચી છે. સીપુ ડેમમાં પણ 3,246 ક્યુસેક પાણીની આવક સાથે 572.77 ફૂટે સપાટી પહોંચી છે. સીપુ ડેમની જળસપાટી પહોંચી છે, ત્યારે ભારે વરસાદને લીધે બંને ડેમમાં પાણીની સતત આવક નોંધાઈ રહી છે. તો બનાસકાંઠાના પાલનપુરમાં ભારે વરસાદને પગલે કૃષ્ણકલ ગામમાં શેડ ધરાશયી થયો છે. કૃષ્ણકલ ગામે ઘર આગળ બનાવેલો શેડ ધરાશયી થયો હતો. શેડ નીચે કોઈ ન હોવાથી સદનસીબે જાનહાનિ ટળી છે. ધોધમાર વરસાદને પગલે શેડ ધરાશયી થતાં ઘર માલિકને નુકસાન થયું છે. એક તરફ રાજ્યમાં વરસાદનું જોર ઘટી રહ્યું છે, ત્યારે બનાસકાંઠામાં મેઘરાજાએ ફરી એકવાર ધબધબાટી બોલાવી છે. અહીં વિવિધ વિસ્તારોમાં ખાસ કરીને ડીસા અને પાલનપુરની સાથે દાંતીવાડામાં પણ મેઘમહેર જોવા મળી. પાલનપુરમાં સિવિલ હોસ્પિટલની બહાર પાણી ભરાયા છે, તો સાથે જ ડીસામાં વરસાદના કહેરના કારણે અને તંત્રની બેદરકારીના કારણે લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા. લોકો એટલી હદે મુશ્કેલીમાં મુકાયા કે તેઓ ઘર છોડીને જવા માટે મજબૂર બન્યા છે. તો બીજી તરફ સીપુ નદીમાં પણ પાણીની આવકમાં વધારો થયો છે અને ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. તો પાટણ પંથકમાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે. ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ધોધમાર વરસાદથી રેલવેનું ગરનાળું પણ પાણીમાં ગરકાવ થયું. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકી પડી રહી છે. પાણી ભરાતા વાહન ચાલકો ભારે હાલાકીમાં મુકાયા છે. સામાન્ય વરસાદમાં તંત્રનો પ્રી મોન્સૂન પ્લાન ધોવાઈ ગયો છે. તો પાટણ જિલ્લાના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જ્યાં પાણી ભરાઈ જવાને કારણે વાહન ચાલકો અને રાહદારીઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. ગટરના પાણી પણ વરસાદી પાણીમાં ઉમેરાતા હોય તેવા દ્રશ્યો સર્જાયા છે, જેને કારણે સમગ્ર પાટણ પંથકમાં ધોધમાર વરસાદથી પાણી ભરાઈ ગયા છે. તો પાટણ જિલ્લામાં લાંબા વિરામ બાદ ફરી વરસાદી માહોલ. શહેર સહિત જિલ્લામાં વરસાદનું આગમન થયું. ધારપુર, અનાવાડા, માતરવાડી, ગોલાપુરમાં વરસાદ પડ્યો. વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. તો વલસાડના કપરાડાના જંગલ અને ડુંગર વિસ્તારમાં પણ ભારે વરસાદ છે. અંતરિયાળ ડુંગરાળ વિસ્તારમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. મહારાષ્ટ્ર બોર્ડર પર આવેલ બારપુડા ગામનો ધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યો છે. બિરસા મુંડા ધોધનો અદ્ભુત નજારો લોકોને આકર્ષી રહ્યો છે. બિરસા મુંડા ધોધ અને આસપાસની સુંદરતાએ પ્રવાસીઓનું મન મોહ્યું છે. તો ધોધ અને આજુબાજુના નદી ઝરણાઓ જમાવી રહ્યા છે આકર્ષણ. ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડર પરના પહાડી વિસ્તારનો અદ્ભુત નજારો જોવા મળે છે. ગુજરાતના છેલ્લા ગામ બારપુડામાં વિશાળ વોટરફોલનો નયનરમ્ય નજારો કેમેરામાં કેદ થયો છે. અમે અને અમારા ફ્રેન્ડ સાથે અમે આપણે આ વિસ્તારમાં વરસાદ સારી રીતે વરસી રહ્યો છે, તો અહીંયા ક્યાં નાના મોટા ધોધ વધારે પડી રહ્યા છે. તો આપણે એક જ ધોધ જાણતા હતા કે જો વિલ્સન હિલનો શંકર ધોધ, તે પ્રમાણે અહીંયા પણ આ આપણે ધોધ બિરસા મુંડા ધોધ છે,
અહીંયા અમને બધી વાતનું સરસ લાગ્યું કે ખીણો નદીઓ સારી રીતે છે, મગર એક જ વાતની તકલીફ છે અહીંયા કે રસ્તા થોડા સારા નથી, જેના કારણે ઘણા પ્રવાસીઓને અહીંયા આવવા જવાની તકલીફ પડે છે. તો આપણે એક જ અપીલ છે કે થોડા રસ્તા અહીંયા સારા થઈ જાય, કે સીડીઓ બની જાય તો આપણે અહીંયા થોડું આવવા જવાનું વધી જાય અને આ ધોધ પણ બધા જે બીજા ધોધ જાણીતા છે એ પ્રમાણે થોડા જાણીતા થઈ જાય. કપરાડાના અહીંયા વિસ્તારમાં ફરવા આવ્યા છે અને અહીંયા ધોધ પડે એવી અમને થોડી જાણ મળી, તેના કારણે અમે અહીંયા બિરસા મુંડા ધોધ પાસે ફરવા આવ્યા છે અને એ ધોધ ખૂબ જ સારો છે અને અહીંયા થોડી આવવા જવાની થોડી મુશ્કેલી પડે છે. બારપુડાની અંદર બિરસા મુંડા ધોધ કરીને આવ્યો છે. અહીંયા ખૂબ જ ટુરિસ્ટ લોકો ફરવા આવતા હોય છે. જેમ કે ધરમપુરમાં શંકર ધોધ છે, એના કરતાં પણ અહીંયા બિરસા મુંડા ધોધ એવી રીતે વરસાદના કારણે ખીલી ઉઠે છે કે અહીંયા લોકો દૂર દૂરથી જોવા આવે છે. પણ એ લોકોને પણ ક્યાંક ને ક્યાંક મન દુઃખ થાય છે કે અહીંયા આવતા પહેલા એ લોકોને તકલીફ થતી હોય છે ધોધ જોવા માટે. જે અમને તંત્ર દ્વારા રજૂઆત કરે છે સ્થાનિક દ્વારા કે અહીંયા કંઈક ને કંઈક જગ્યાએ વિકાસ થાય તો સ્થાનિકોને પણ રોજગારી મળે અને ખૂબ સારી રીતે અહીંયા વિકાસ થાય તો લોકો દૂર દૂરથી અહીંયા જોવા આવે. તો અમરેલી શહેરમાં પણ મેઘાવી માહોલ જામ્યો છે. સવારથી વાદળછાયું વાતાવરણ છવાયું છે. બપોરના સમયે મેઘમહેર થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. ધીમી ધારે વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી જવા પામી છે. તો જૂનાગઢમાં પણ ગિરનાર પર્વત પર ભારે વરસાદ નોંધાયો. જૂનાગઢમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ ખાબક્યો. છેલ્લા 24 કલાકમાં ગિરનાર પર્વત પર 5 ઇંચ જેટલો વરસાદ પડ્યો. ધોધમાર વરસાદથી જંગલમાં ઝરણા વહેતા થયા છે. ભારે વરસાદને પગલે વિલિંગડન ડેમ સતત ઓવરફ્લો થયો છે. નદી નાળાઓમાં ફરી વહેતા થયા છે પાણી. તો ગિરનાર અને દાતાર પર્વતે લીલીછમ ચાદર ઓઢી લીધી છે. નયનરમ્ય નજારો જોવા વહેલી સવારે લોકોનો ડેમ પર ધસારો નોંધાયો છે. તો જૂનાગઢમાં પણ વરસાદી માહોલને કારણે પર્વત પર જાણે કે લીલી ચાદર છવાઈ ગઈ તેવા દ્રશ્યો લોકો જોવા માટે ઉમટી પડ્યા છે. નયનરમ્ય નજારો જોવા માટે લોકોનો ધસારો વધી રહ્યો છે. ડેમ પર લોકોનો ધસારો વધવાથી ત્યાં નયનરમ્ય નજારાનો લોકો મજા માણી રહ્યા છે. તો જૂનાગઢની ગિરનાર તળેટીમાં પણ ઉમટ્યું છે માનવ મહેરામણ. વરસાદ વચ્ચે જટાશંકર મહાદેવ મંદિર પાસે ઝરણા વહેતા થયા. ઝરણાના સ્નાન કરવાની વન વિભાગે લોકોને મનાઈ કરી છે. ગિરનાર પર વરસાદથી ઝરણામાં પાણી વધવાથી અકસ્માતનો ભય રહે છે. ત્યારે વન વિભાગના પ્લાસ્ટિક પ્રતિબંધને પ્રવાસીઓએ આવકાર્યો છે. ખુશનુમા વાતાવરણની વચ્ચે પ્રવાસીઓ રોમાંચિત થયા. બહુ સુવિધા મળી અમને. મંદિરમાં દર્શન કરવાની તો બહુ સુવિધા મળી ભાઈ. અને ત્યાં નાયા પણ અમે. રસ્તો પણ સારો છે, વાંધો ન આવે. હા, જટાશંકર તો આવું જ છે. એમાં શ્રાવણ મહિનામાં તો આપણને બહુ મજા આવી જાય કે શ્રાવણ મહિનો છે ને એટલે જટાશંકર ભગવાન બધાને પસંદ થાય. રંજનગીરી અમે જટાશંકર ગયા હતા. જટાશંકર અમે ફેમિલી સહિત ગયા હતા, રિશ્તેદાર ગયા હતા, બધા ગયા હતા અને બહુ મજા આવી જટાશંકર. અને કોઈ અસુવિધા નથી, બહુ સરસ સુવિધા છે. બધી સુવિધા વચ્ચે નાસ્તા પાણી બધું, ઉપર પાણીની સુવિધા છે, દર્શન સખાય થયેલ છે અને ત્યાં આપણે બધી સુવિધા સરસ છે.